હવે મિત્રો વાત કરીએ આપણે દિન વિશેષની। સામાન્ય લગ્ન જીવન પછી વ્યક્તિના જીવનમાં જો સૌથી વધારે કોઈ વસ્તુ જોઈતી હોય તો એ સુખાકારી સંતાનની છે, અને સંતાનની સુખાકારી વ્યક્તિને મળે તો એના અડધાથી વધારે કાર્ય એના સફળ થાય। કારણ કે બાપનું ઢાંકણ બેટળો, ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો, ઉતારે ભવપાર। પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામાર્થ દેહી મેં, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જય। તો મિત્રો પહેલા તો જાણવું છે કે વંશ વૃદ્ધિમાં મંગળનું શું મહત્વ છે। હવે સામાન્ય ગુરુનું મહત્વ તો આપણે જોયું કે પાંચમા સ્થાનમાં સંતાનનું સ્થાન જોવાય। સંતાનના સ્થાનનો કારક છે એ બૃહસ્પતિ કહેતા ગુરુ માનવામાં આવે છે। લગ્નેશ સાથે પંચમેશનો સંબંધ હોય ત્યારે સંતતિનું સુખ સારું મળે। પંચમેશ સાથે સપ્તમેશનું સ્થાન જ્યારે બળવાન બનતું હોય ત્યારે એમ કહેવાય છે કે સંતાનનું સુખ સારું મળે। પાંચમા સ્થાનના અધિપતિ ગ્રહ માનો બૃહસ્પતિ એ નવમાંશ કુંડળીની અંદર પ્રબળ બનતો હોય ત્યારે સંતાનનું સુખ સારું મળે। ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે મંગળ પાવરફુલ હોવા છતાંય સંતાનના સુખમાં અભિવૃદ્ધિ કેમ નહીં, ગુરુ પાવરફુલ હોવા છતાંય સંતાનની વંશવૃદ્ધિની અંદર આ મંગળના જે મહત્વને આપણે જે આંકીએ છીએ તો એ સંતાનની સુખાકારીમાં શું મંગળ દોષકારક ગણાય છે। આપણને તો એટલી ખબર પડે કે ભાઈ લગ્ન કરીએ ત્યારે મેળા જોતી વખતે મહારાજ આપણને કહે કે ભાઈ આ મંગળ છે કે આ મંગળ નથી, પણ એ ચારિત્ર્યના નિર્માણમાં ખાસ કરી સંતાનોની અંદર ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાતી હોય ત્યારે શું કરવું જોઈએ। તો આ પ્રશ્ન તો બધાનો છે, કારણ કે સંતાન થવા એ તો મહત્વનું છે જ, પણ સાથે સાથે સંતાનનો ઉછેર અથવા સંતાનની સુખાકારી કેવી પ્રાપ્ત થાય, સંતાનોના ભાગ્યોદયમાં, સંતાનોના આગળ વધવામાં, સંતાનો જ્યારે પણ કાર્ય કરતા હોય ત્યારે કાર્યમાં સફળતા માટે શું એવા કુંડળીમાં ગ્રહો જોઈએ। તો બિના બિલગ્નમ પ્રભાવ સિદ્ધિના સિદ્ધાંતને જો આપણે જ્યોતિષશાસ્ત્રમાં પારાશર્ય ઋષિને અનુસરીએ તો એમાં લખ્યું છે કે લગ્નેશ બળવાન હોવો જોઈએ। હવે લગ્નેશ એટલે શું, તો કે લગ્ન સમયે એટલે કે જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી જે રાશિ છે એને લગ્ન કહેવામાં આવે છે। તો લગ્નનો પંચમેશ સાથેનો સંબંધ એ સારા સંતાનની સુખાકારી આપે છે, કારણ કે પાંચમું સ્થાન એ સંતાનનું સ્થાન છે। પાંચમા સ્થાનમાં મંગળ હોય, પાંચમા સ્થાનમાં ગુરુ હોય, સંતાનની સુખાકારી સારી આપશે। પાંચમા સ્થાનનો અધિપતિ ગ્રહ જે છે એ ગ્રહ કુંડળીમાં ક્યાં પડ્યો છે, કારણ કે આ તો કેન્દ્ર ત્રિકોણનું સ્થાન છે મિત્રો। કેન્દ્ર ત્રિકોણમાં એવું લખ્યું છે કે ભાગ્ય સ્થાનથી જો થોડું નિર્બળ સ્થાન હોય તો એ પાંચમું સ્થાન છે। પાંચમા સ્થાનથી નિર્બળ સ્થાન હોય તો એ જન્મ લગ્ન છે, અને પછી લગ્ન પછી એ ક્યાં કહેવાય કેન્દ્રના સ્થાન આવે, ચોથું આવે, સાતમું આવે, 10મું આવે, આ બધા કેન્દ્રના સ્થાનો મિત્રો। હવે આ તો જ્યોતિષનો વિષય છે, આપણને આમાં શું ખબર પડે, શું ટપી પડે, પણ જેને નથી થતા સંતાનોમાં વિલંબ થાય છે, અથવા સંતાનો જેના કયામાં નથી હોતા એવા પરિવારજનોને દુઃખ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કયા ગ્રહો એવા કારણભૂત છે કે જેના કારણે એના ઉપાય કરવાથી કંઈક સંતાનોને સારો લાભ થાય। એ 32-34 વર્ષનું સંતાન હોય અને વ્યસની બને, વ્યસનથી વ્યાધિ વધે, ચિંતા વધે અપાર, આખા પરિવારની ચિંતા વધે, એનું કારણ કે તમારું એ સંતાન છે એ વ્યસની છે, અને વ્યસની સંતાન હોય એટલે આખા પરિવારને પીડા। એ ચાહે દારૂનું વ્યસન હોય, ચાહે જુગારનું વ્યસન હોય, ચાહે માતા પિતાની સામે ઉગ્ર સ્વરે બોલી અને ઝઘડો કરવાનું કોઈ દૂષણ હોય, કોઈ પણ બાબત હોય, એવું નથી કોઈ વ્યસન એટલે ખાલી બીડી સિગરેટ કે દારૂ કે આવી બધી વસ્તુ લેવી, આ બધા વ્યસન છે। અને વ્યસન જો વળગે તો એ સૌથી વધારે ચિંતા કોને થાય, મા બાપને થાય। તો આવા સમયે શું કુંડળીની અંદર કયા ગ્રહો બળવાન જોઈએ। હું તો એક જ વસ્તુ તમને કહું કે સાતમું સ્થાન એ દાંપત્યનું સ્થાન જો હોય તો સાતમા સ્થાનથી તમારે આ પાંચમું સ્થાન જે છે એને ધ્યાનમાં રાખવું પડશે। અને પાંચમા અને સાતમા સ્થાનનો અધિપતિ ગ્રહ કોઈ પણ જગ્યાએ જો બેઠો હશે, માનો કે લગ્ન તમારું મેષ રાશિનું છે તો પાંચમું સ્થાન એ પાંચમી રાશિ આવી, પાંચમી રાશિ એટલે સિંહ રાશિ આવી, સિંહ રાશિનો સ્વામી કોણ આવ્યો, કે સૂર્ય આવ્યો, બરાબર। તો સૂર્ય અને ગુરુ, અને હું કાયમ તમને ટીવીના માધ્યમથી ઘણા બધા દર્શકો સાંભળતા હોય છે, હું કહેતો હોઉં છું કે બૃહસ્પતિ દોષ જો કુંડળીમાં હશે તો લગ્નમાં સંતાનમાં વિલંબ થશે। અને એટલે આપણે કહીએ કે ભાઈ બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવો, પાણી પહેલા પાળ બાંધો ને, પછી જ્યારે લગ્ન થઈ જાય ને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, જેમ જેમ વર્ષો થવા માંડે અને પછી જ્યારે સંતાન ના થાય પછી પાછું આનો આ પ્રશ્ન લઈને ફરીથી પાછું કોઈની પાસે જવું પડે કે ભાઈ સંતાન કેમ નથી, ને એવા સમયે આપણને એ જ વિષય ઉપર ચર્ચા કરવાનું કે જે 4 વર્ષ પહેલા આપણને કહી ચૂક્યા છે કે ભાઈ આને સંતાન પ્રાપ્તિની અંદર વિલંબ થશે,
સંતાનો મોડા થશે અથવા સંતાનો આવા થશે કે ને બધાય મૂળ કારણ પાંચમું સ્થાન. તો મિત્રો ઘણી વખત આવી રીતે જ્યારે થતું હોય ત્યારે અત્યારે મોટાભાગે સિઝર ચાલતું હોય છે અને સિઝેરિયનની અંદર પણ મા બાપ મોટાભાગે પ્રશ્નો કરતા હોય છે કે ભાઈ ડૉક્ટરે તો આ તારીખો આપી છે, હવે આ તારીખોમાંથી સારામાં સારી જે તારીખ અમારા સંતાન માટે હોય એ તમે કહો કે જેના કારણે સિઝેરિયન કરવાનું છે. એટલે ડૉક્ટરે કહ્યું કે આટલી તારીખોમાંથી આ તારીખો લઈ લેજો અને પછી સારી તારીખ તમને આપી દેવામાં આવે. હવે એમાં નક્ષત્રની સંજ્ઞા જોવી પડે છે. નક્ષત્રની સંજ્ઞા પછી એનું ચંદ્રબળ જોવું પડે છે. ચંદ્રબળ જોયા પછી સૂર્ય અને બૃહસ્પતિ કહેતા ગુરુનું બળ જોવું પડે છે. આટલું જોયા પછી તારા ચક્રમાં નક્ષત્રનું બળ કયા પ્રકારે, કેટલા વિષમ નક્ષત્રો તો નથી ને, પ્રત્યેરી નક્ષત્ર તો ઘણા બધા એવા નક્ષત્રો ખોટા નક્ષત્રો છે. હવે એ નક્ષત્રમાં મા બાપના નક્ષત્રથી એ નક્ષત્ર ખોટું તો નથી આવતું ને. તો આ બધી વસ્તુઓ કેવી રીતે ખબર પડે? તો એ તો કુંડળી જોયા પછી ખબર પડે. સામાન્ય રીતે આ 1-2 મિનિટનો આ વિષય છે જ નહીં. એક સામાન્ય કોઈ ઓપરેશન કરાવવાનું હોય, માઇનોર ઓપરેશન હોય, છતાંય કલાક, 1.5 કલાક, 2 કલાક, 4 કલાકમાં ડોક્ટરે ઓપરેશન પૂરું નથી કરતા. એને ટાઈમ લાગે. એનેસ્થેસિયા દો ત્યારથી માંડી એનેસ્થેસિયા ઉતરે ત્યાં સુધી એને પીડા ભોગવવી પડતી હોય છે. એ જ પ્રમાણે સંતતિ પ્રાપ્તિની અંદર એમ કહેવાય છે કે જે હવે તો બધું વિજ્ઞાન યુગ આવી ગયો છે. એટલે સંતાનોના ખરા સમયને માર્ક કરી અને જન્મકુંડળી બનાવીને એ પણ આજે દુષ્કર થઈ ગયું છે. કારણ કે એ પહેલાના જમાનાની અંદર માનો કે ડ્યુઅલ એટલે 2 સંતાન થાય તો 2 સંતાનના એક સંતાનથી બીજા સંતાન વચ્ચે ઓછામાં ઓછું 2.5 થી 3 મિનિટનું અંતર રહેતું હતું. અને અત્યારે તો પૂછો તો કે ભાઈ 52 સેકન્ડે આનો જન્મ થયો અને 56 સેકન્ડે આનો જન્મ થયો. હવે ના નવમાંશ કુંડળી બને, ના હોરા બદલાય, ના લગ્ન બદલાય, ના સ્પષ્ટ ગ્રહો બદલાય, ના નક્ષત્ર બદલાય. તો બદલાય શું? તો આ એક આટલો ઊંચો અને એક આટલો નીચો કેમ થાય છે? એક હોશિયાર અને દરેક પ્રકારે આગળ વધે ને એક ડફોડ કેમ થાય છે? એક સતત બીમાર ને બીમાર રહે, બીજો સ્વસ્થ કેમ રહે છે? તો આ તો બધા ગણિતના વિષયો છે મિત્રો. અને ગાણિતિક પદ્ધતિની અંદર આ વસ્તુ બતાવવામાં આવેલી છે. નક્ષત્રની સંજ્ઞા પ્રમાણે નક્ષત્રને 3 ભાગમાં વહેંચી અને પછી એની સંજ્ઞાઓ બતાવવામાં આવેલી છે. પણ આજ મારે જે આપણે વાત કરવી છે, સંતાન પ્રાપ્તિમાં વિલંબ થવાના કારણો કયા કયા? તો તમારી જન્મકુંડળીમાં ગુરુ બળવાનો હોય, તમારી કુંડળીમાં મંગળ બળવાનો હોય અને છતાં સંતાન જ્યારે ન થતા હોય, 5મું સ્થાન બળવાનું હોય, ત્યારે સંતાન ન થતા હોય ત્યારે શું કરવું જોઈએ? એટલે સૌથી વર્ષો જૂનો એક પ્રચલિત આપણી પાસે એક માહિતી મળી અને એ છે પિતૃદોષ. પિતૃદોષના કારણે સંતતિ પ્રાપ્તિમાં વિલંબ કરાવડાવે. હવે તમને કહું, પિતૃદોષ થાય કઈ રીતે? તમને જન્મકુંડળીના આધારે કેવી રીતે ખબર પડે કે આ પિતૃદોષ છે? તો એમાં તમારે ખાસ જોવાનું છે કે 5મા સ્થાનની અંદર રાહુની ઉપસ્થિતિ છે. જો 5મે રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર કુંડળી મેળવતી વખતે બેને ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે બંનેમાંથી કોઈ એકને આ પ્રમાણે પિતૃદોષ તો નથી ને. જો પિતૃદોષ હોય તો એક તો 5મું સ્થાન તમારે જોવું પડે જેમાં રાહુની ઉપસ્થિતિ હોય. એકલો રાહુ પણ બાકી 6ઠ્ઠા સ્થાનમાં કુંડળીમાં, 8મા સ્થાનમાં કુંડળીમાં અને 12મા સ્થાનમાં કુંડળીની અંદર જો રાહુ અને સૂર્યની યુતિ હોય ત્યારે તીવ્ર પિતૃદોષ બને છે. અને તીવ્ર પિતૃદોષ એટલે પિતૃદોષ. પછી બીજું કંઈ કહેવાનું હોય નહીં. આંખો બંધ કરીને ચાલી શકાય નહીં. છતાં આંખે આંધળા જેને કહેવાય ને, પિતૃદોષને એવું કૃપા થાય ત્યારે વ્યક્તિ છતાં આંખે આંધળો થાય. ડૉક્ટર પાસે જાઓ, બધી ટ્રીટમેન્ટ કરાવો, બધા તમે રોગના નિવારણ માટેના પ્રયત્ન કરાવો, બધું જોવડાવો. ડૉક્ટર એમ કે કાંઈ તમારામાં તકલીફ છે નહીં, બંનેમાંથી કોઈમાં કંઈ તકલીફ નથી. તો હવે આ છતાંય 4-4 વર્ષ, 5-5 વર્ષ કેમ થાય? તો એનું મૂળ કારણ કે 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે પણ સૂર્ય અને રાહુ ભેગા પડ્યા હોય ત્યારે પિતૃદોષ કરે. એમાં ખાસ કરી હું તમને કહું, કાલ સર્પયોગ અને પિતૃદોષ માટે આ અમાવાસ્યા આવે છે ને, એ વર્ષની નહીં ઘણા સમય પછી શ્રેષ્ઠ એવી તિથિ આવેલી છે કે જેમાં તમે આ દોષ નિવારણ કરાવો તો તમને સફળતા સારી મળે. એના હું તમને ઉદાહરણ આપું. એક તો અમાવાસ્યા છે એટલે અમાવાસ્યાના દિવસે એમ કે છે પિતૃની પૂજા આપણે કરતા હોઈએ છીએ. બીજું, જો કાલસર્પ હોય અથવા તો પિતૃદોષનો પડછાયો જેને કહી શકાય તો એમાં અમાસને બુધવાર જોઈએ. તો આ વખતે અમાસને બુધવાર આવે છે અને એમાંય સર્પોના અધિષ્ઠાતૃ દેવતાઓની અંદર એમ કહેવાય છે કે આશ્લેષા નક્ષત્રમાં જ્યારે ચંદ્રમાં આવતો હોય ત્યારે આ પીડા અથવા તો સૂર્ય જો આશ્લેષામાં છે, ચંદ્ર આશ્લેષામાં છે. તો આશ્લેષા એટલા માટે હું કહું છું કે આ બધામાં શ્રેષ્ઠ સમય છે. એક સમય એવો હતો કાલસર્પને અહીંથી ચાણોદ કરનાળી સુધી ટૂરો જતી હતી. પણ ત્યારે શું હતું કે અહીંયા પાણી નહોતા, આપણા સાબરમતીમાં ક્યાં કોઈ પાણી નહોતા એટલે આપણે છેક ત્યાં સુધી આપણે જતા હતા. પણ છતાં તીર્થ તો તીર્થ છે. તો આ વસ્તુ જ્યારે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતી હોય ત્યારે તીર્થમાં જઈ અને પિતૃશ્રાદ્ધ કરવામાં જો આવે તો પિતૃશ્રાદ્ધમાં ઘણા બધા શ્રાદ્ધ છે. પિતૃશ્રાદ્ધમાં નારાયણ બલિ શ્રાદ્ધ છે, ત્રિપિંડિક શ્રાદ્ધ છે,
બરોબર છે. ઘણા બધા પિતૃ દોષમાં શ્રાદ્ધ છે, પણ એ પહેલાના સમયે ઘરમાં બેસી પણ તર્પણ કરવું, પિતૃઓને યાદ કરવા, સાથે સાથે કોઈ નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષના થડની અંદર ભગવાન નારાયણનું સ્વરૂપ સમજી અને પિતૃઓની પ્રસન્નતા માટે વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાથે પીપળે જળ ચડાવવું એ પણ સારી સફળતા અને સિદ્ધિ પ્રદાન કરે. રુચિ વિરચિત એક પિતૃ સ્તોત્ર છે, એનું અનુષ્ઠાન જો કરવામાં આવે કે કરાવવામાં આવે તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. સંતાન ગોપાલનો આ મંત્ર છે, તો એ પણ એમ કહેવાય છે કે સારી રીતે એની પૂજા કરવાથી, અનુષ્ઠાન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ છે પણ સંતાન થાય ને તો સંતાન કમજોર ના થાય, સંતાન માદા ના થાય, સંતાન ભણવામાં હોશિયાર થાય અને પોતાને સંતાનો સારી સુખાકારી આપે. એક વસ્તુ આ. અને ના સંતાન થતા હોય એના માટે તો અક્ષીર દવા છે, કારણ કે શ્રીકામ સિદ્ધિકામો ગ્રહ યજ્ઞમ સમાચરિત. સારું કર્મ જ્યારે કરવાનું હોય ત્યારે દેવતાઓના સાનિધ્યમાં, બ્રાહ્મણોના સાનિધ્યમાં જ્યારે કર્મ કરીએ તો આપણને સફળતા સારી પ્રાપ્ત થાય છે. જય ગણેશ.